આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે બ્રેડ પકોડા મગાવી લઉં મારા હાટું. થઈ ગયું છે મોડું ને લાગી જાવ કામે. બહાર છે એટલી ગરમી ને ફ્રીજ કરી દીધું ચાલુ એટલે કસ્ટમર આવે ત્યાં લગીનમાં ઠંડુ થઈ જાય. આ શર્ટ છે નવો ને વિડીયોમાં પહેલી વખત પહેરું છું. મારી મમ્મીએ હંતાડીને રાખ્યો તો પટારામાં. માંડ કાઢ્યો મેં બહાર. ભર્યો તમે કોમેન્ટમાં પૂછશો હું કામ હંતાડીને રાખ્યો તો એમ. ઈ કે ક્યાંય લગન પ્રસંગે બહાર ગયા હોય તો પહેરવા થાય. મેં કીધું લગન પ્રસંગે તો જાવું, અત્યારે 200 કિલો લીંબુ લેવા જાવું છે એટલે શર્ટ પહેરીને વયો જાઉં છું. જલ્દી કરી નાખીએ બધું સાફ સફાઈ ને ડબલા લઈ લે હાથમાં ને મૂકી દે સાઈડમાં. લઈ લીધું લિક્વિડ નું ડબલું બાજુ ને ઉપરથી લિક્વિડ નાખી દીધું, પાણી લઈ લઈ. રાતે સોડા ઢોરાણી હોય તો અત્યારે સાફ તો કરવું જ પડે ને, એટલે આખું પ્લેટફોર્મ એકારે સાફ કરી દીધું છે કમ્પ્લીટ. પાણી જોઈને તો વિચાર આવ્યો સ્વિમિંગ પુલમાં જઈને ના આવું. પછી મેં તો એ બધું તો અત્યારે ભેગું નહીં થાય, કામે લાગી જાવ જલ્દી તો કામ થાય. થઈ ગયું બધું સાફ સફાઈ ને ડબલા ભીના કપડેથી લોહીને મૂકી દઉં. આવી ગયો છે વેફરનો નેનો માલ તો એ ગોઠવી દે આપણે, કેમ કે નવો માલ તો અપડેટ કરવો પડશે ને આપણે. ગયો છે સાંજનો ટાઈમ ને લાગી ગઈ છે ભૂખ, તો મગાવી લીધા છે પકોડા, કાઢી લીધા ડીશમાં ને હવે કટિંગ પણ કરી નાખું. કટિંગ કરીને માથે ચટણી પણ નાખી દે આપણે. લાગી છે ભૂખ ને જલ્દી નાસ્તો કરવાનું ચાલુ કરી દઉં હું. ટેસ્ટમાં પણ સારા છે ને, તમે આડોશી પાડોશીને શેર કરો, ભાઈબંધ દોસ્તારને શેર કરો ને ફોલો કરતા જાજો મને. બાય બાય.